માથી લખેલી સુવાર્તા બીજો અધ્યાયથી 12 વચનોમાં આપણને માંગ્યો વિશેની વાત જાણવા મળે છે. આપણને ક્યાંથી ખબર પડે કે નાતાલ આવી? કેવી રીતે ખબર પડે કે હવે નાતાલ આવી? કદાચ આ સ્ટાર જોઈને નહીં, કાં તો ગીતો જોઈને, કદાચ કોઈ ક્રિસમસ પાછળ નવા કપડાં ખરીદવાની આપણે શરૂઆત કરતા હોઈએ, ઘરમાં ડેકોરેશન, ક્રિસમસ ટ્રી, કેરલ્સ જે ગીતો છે એની શરૂઆત, અથવા તો ઘરમાં કામ કરાવવું નહીં, ઘોડાવું ને બધું ખબર પડે કે ભાઈ નાતાલ આવ્યો છે. એ સિવાય આપણને નાતાલ ખબર પડે નહીં, બરાબર? પણ આપણે જોવા માંગીએ છીએ કે નાતાલ વિશેનો આપણો અનુભવ શું છે અને ખરેખર કયા પ્રકારનો હોવો જોઈએ એ બહુ અગત્યનું છે. ઘણી વખત નાતાલ આવે અને નાણાકીય ભીડ હોય, માંદગી હોય, કદાચ આપણા કોઈ સ્વજન વાલાને ગુમાવ્યા હોય, કુટુંબોમાં આડોશી પાડોશીના સંબંધોમાં સંઘર્ષ હોય, તે જે આનંદ હોવો જોઈએ, આનંદ જે નાતાલનો, એ ઘણી વખતે આપણને જોવા મળતો નથી. અથવા કોઈ કામમાં આપણે દુખાયેલા હોય તો આપણને જે નાતાલનો જે ખરો આનંદ હોવો જોઈએ એ હું અને તમે મેળવી શકતા નથી. ઘણી બધી વખત આપણે ઘણા બધા એવા પ્રશ્નો હોય છે એમાંથી પસાર થઈએ છીએ, ત્યારે જે ખરી નાતાલ છે એનો જે ખરો આનંદ છે એ હું અને તમે મેળવી શકતા નથી. પણ આજે માથીની લખેલી સુવાર્તા બીજો અધ્યાય 1 થી 12 વચનોમાં એ માંગીની વાતોમાંથી આપણને જોવા મળે છે કે ખરેખર નાતાલનો આનંદ એટલે શું, ખરી નાતાલ એટલે શું, એ આપણને ખબર પડે છે. આ પૂર્વના માંગ્યો કે છે કે એક તારા મારફતે નિશાની મળી અને તે ઇઝરાયલનો જે રાજા છે, જે જન્મ્યો છે, એને મળવાને એ લોકો ચાલી નીકળ્યા. કે જે એક નાનું બાળક છે કે જે રાજાને શોધીને તેઓને ભેટ આપવા માટે તેઓ પોતાના વતનથી કે છે ઇઝરાયલ તરફ એ ચાલી નીકળે છે. આ માંગ્યોનું જે વલણ છે અને તેમની મુસાફરી આપણને ખબર પડે છે જોતાં કે નાતાલ કેવી રીતે આપણે ઉજવી શકીએ, અથવા આપણે આપણા નાતાલનો જે આનંદ છે એમાં કેવી રીતે વધારો કરી શકીએ, એ આ માંગ્યોનું વલણ અને એમની મુસાફરી પરથી આપણને ખબર પડે છે. અને બહુ ટૂંકમાં આપણે 3 બાબતો આ માંગ્યોના જીવનમાંથી જોવા માંગીએ છીએ. પહેલી વસ્તુ જો આપણે જોઈએ તો એ લોકો શું શોધી રહ્યા હતા, વોટ ડુ યુ સીક. જો આપણી વાત કરીએ તો આપણે નાતાલના દિવસે આપણે શું શોધી રહ્યા છીએ, આપણે કઈ અપેક્ષાઓ રાખીએ છીએ, એની પર નાતાલનો આધાર રહેલો છે, બરાબર? આપણે શું શોધીએ છીએ નાતાલના દિવસે, અથવા કઈ અપેક્ષા રાખીએ છીએ, એની પર આપણી નાતાલનો આધાર રહેલો છે. વિચાર કરીએ કે મારા અને તમારા જીવનમાં આજે આપણે કઈ અપેક્ષા જ્યારે 25મી ડિસેમ્બર આવી રહી છે ત્યારે આપણે રાખી રહ્યા છે, અથવા કયું શું શોધી રહ્યા છે નાતાલમાંથી કે જે મને અને તમને મળે. આપણે આપણી જાતને એ પ્રશ્ન પૂછીએ તો આપણને ખબર પડે કે નાતાલ દ્વારા હું અને તમે શું મેળવવા માંગીએ છીએ, અને આ માંગ્યો ખરેખર શું મેળવવા માંગતા હતા. એવું શું છે કે જે તમારી નાતાલને કે છે આનંદિત અને સંતોષકારક બનાવી છે? જો ખરેખર આપણી નાતાલને આપણે આનંદમય અને વધારે સંતોષકારક બનાવી છે તો મારે તમારે શું કરવાની જરૂર છે? મોટે ભાગે આપણે શું કરીએ છીએ, જો આપણે આપણા ભૂતકાળની દરેક નાતાલોનો વિચાર કરીએ તો કુટુંબ તરીકે આપણે ભેગા થઈને આનંદ કરીએ છીએ, એવી લાગણી અનુભવીએ છીએ કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, પવિત્ર દિવસ છે, એવી લાગણી આપણને થાય. ઘણી વખત એમ થાય કે આપણી મનગમતી વ્યક્તિને આપણે ભેટ આપીશું, અથવા કોઈ મને ભેટ આપશે એની આશા એ નાતાલના દિવસોમાં હું ને તમે રાખતા હોઈએ છીએ. પણ આ બધી જ બાબતો એ મને તમને, આ બધી જ આશાઓ એ મને તમને નિરાશ કરી શકે છે, બરાબર? આ બધી જ બાબતો જે આપણે વિચારી રહ્યા છે કે નાતાલ આ પ્રકારની છે તો એ મને તમને નિરાશ કરી શકે છે. તમે વિચારો કે તમારી દરેક નાતાલનો અનુભવ ભૂતકાળનો એક કેવો રહ્યો છે? શું નાતાલ સમયે તમે એવું વિચાર્યું છે હોય અને એવું ના બન્યું હોય અને તમે નિરાશ થઈ ગયા? તમે ઘણા બધા પ્લાનિંગ કર્યા કે આ નાતાલે હું આ પ્રકારનું કરીશ, આ અમુક વસ્તુઓ તમે નક્કી કરી હોય અને એમાંનું કશું જ ના બને અને તમે નિરાશ થઈ જાઓ. પ્રશ્ન મૂળ આપણી અપેક્ષાઓનો છે, નાતાલનો છે, બરાબર? આપણી જે અપેક્ષાઓ છે, આપણે જે શોધી રહ્યા છે એ મૂળભૂત આપણો પ્રશ્ન છે, અને ઘણી બધી વખતે હું અને તમે નિરાશ થઈ જઈએ છીએ. માંગ્યો કે છે નાતાલના સમયે પોતાના આનંદમાં વધારો થાય માટે યોગ્ય બાબતોને એમણે નિહાળી, અને તેઓ કઈ બાબતોને જોઈ રહ્યા હતા? કોઈ બીજી કલમમાં આપણને જોવા મળે છે, માથી 2 અને 2માં શું કહે છે? યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે એ ક્યાં છે?
કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું શું કરવા આવે છે? ભજન કરવા. એમની દ્રષ્ટિ ક્યાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ. કેમ એમણે શું કરવાનું છે? તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાનું છે. તેઓ યરૂશાલેમમાં ગયા અને કહ્યું કે અમે પૂર્વમાં તારો જોઈને યહૂદિયાના રાજાનું ભજન કરવા આવ્યા છે. તેઓ કે છે ખ્રિસ્તને શોધી રહ્યા અને કે છે નાતાલ એ માગ્યો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરવાની એક મહાન તક હતી. આજે નાતાલ એ મારા તમારા માટે શું છે? આપણે શું શોધી રહ્યા છે? આપણો આનંદ એ શામાં સમાયેલો છે? શું નવા કપડાં, કે લોકોને મળવું, કોઈ ગિફ્ટ, કે પછી ડ્રિંક્સ કરવું? કઈ બાબતોની અપેક્ષા તમે શોધી રહ્યા છો? ખરેખર નાતાલ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવાની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરવાની વાત છે. કારણ કે આ લોકો માગ્યો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાનું છે. નાતાલ એ મારા તમારા માટે એ ઈશ્વરની સ્તુતિનું પર્વ હોવું જોઈએ, નહીં કે આપણી અપેક્ષાઓ અથવા આપણી કોઈ સ્વાર્થી અપેક્ષાઓ ના હોવી જોઈએ. એમ ઈશ્વરનું વચન આજે મને તમને કહે છે આપણે નાતાલના દિવસે શું અપેક્ષા રાખી શકીએ? તો કેવળ ઈશ્વરની સ્તુતિ અને આરાધના. જેમ માંગ્યો કે છે નવજાત શિશુ એટલે મહાન ઈશ્વર પ્રભુ ઈસુની સ્તુતિ કરી, તેમ આપણે એ સમયમાં જઈએ કે એ સમયમાં વિચારો કે એક નાનું બાળક છે, બરાબર? આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અલગ રીતે જોઈએ છે, કદાચ બધા સ્થળ પર અથવા અલગ અલગ ફોટા, પણ ત્યાં એક નાનું બાળક હતું, લગભગ 2 વર્ષથી નાનું હશે, બરાબર? અને કે છે એનું એ લોકોએ ભજન કર્યું. આપણે હંમેશા પ્રશંસા કોની કરીએ? કોઈ મોટી વ્યક્તિ હોય એની, પણ આ એક નાનું બાળક છે એની એ લોકો સ્તુતિને આરાધના કરે છે. માટે મારી અને તમારી નાતાલની જે અપેક્ષાઓ છે અથવા જે ધારણાઓ છે એમાંથી બહાર આવીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવું જોઈએ. કારણ કે એ નાનું બાળક નથી, અને મહાન ઈશ્વર છે. અને આપણે એ વાતને આપણે યાદ રાખવાની જરૂર છે. જો તમારા નાતાલનો હેતુ આજે ખ્રિસ્તની સ્તુતિ છે તો તમે ખરેખરો નાતાલનો આનંદ મેળવી શકશો. ભલે ગમે એટલા પ્રશ્નોથી ઘેરાયેલા છો, તમે જે પરિસ્થિતિ ઈચ્છી નથી એવી બનેલી છે, કુટુંબમાં એવા પ્રશ્નો બન્યા છે, તેમ છતાંય જો તમારું ધ્યાન એ ઈશ્વરની સ્તુતિ પર છે તો ખરેખર તમે નાતાલનો આનંદ મેળવી શકશો. માટે નાતાલનો ખરો આનંદ એ ખ્રિસ્ત ઈસુમાં શોધીએ, નહીં કે ભૌતિક અથવા જગત બાબતો. જો જગત તરફ દ્રષ્ટિ કરીશું, કુટુંબ તરફ દ્રષ્ટિ કરીશું, બીજી બધી બાબતો તરફ દ્રષ્ટિ કરીશું તો હું ને તમે ખરો નાતાલનો આનંદ મેળવી શકીશું નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર દ્રષ્ટિ રાખીશું તો આપણે ખરેખર નાતાલનો આનંદ મેળવી શકીશું. માટે અગત્યનું છે કે આપણે શું શોધી રહ્યા છીએ, આપણી અપેક્ષાઓ આજે કઈ છે. જો ખરેખર આ નાતાલ ઉજવવી છે તો આપણે ઈશ્વરની સ્તુતિને આરાધના કરીએ. બીજી વસ્તુ, વોટ ડુ યુ લુક? તમે શું જોવો છો? તમારું ધ્યાન ક્યાં છે? એની પર તમારી નાતાલ આધારિત છે. તમે ક્યાં જોવો છો તો શું જોવો છો એની પર આપણી નાતાલનો ખરો આનંદ રહેલો છે. નાતાલ પ્રભુ ઈસુના જન્મ માટે માંગ્યો સાચી યા ખોટી જગ્યાએ જોઈ રહ્યા હતા. પહેલાં તમે શરૂઆતમાં જુઓ તો કે છે માંગ્યોનું જે વલણ હતું એ બહુ સારું હતું, પણ એ વલણમાંથી આપણે જોઈ શકીએ છીએ કે એમણે શું કર્યું? ખરું જોતા માંગ્યો કે ખોટી જગ્યાએ ગયા. ક્યાં ગયા? હેરોદના ઘેર ગયા, બરાબર? રાજાના ઘેર ગયા, એ મહેલમાં ગયા. કારણ કે એમની શું અપેક્ષા હતી? રાજા ક્યાં જન્મે? મહેલમાં જન્મે, બરાબર? એક ટૂચ ગંદી ગભાણમાં જ્યાં ગંદકી હોય ત્યાં રાજા ના જન્મે. માટે એમને તાર્કિક બુદ્ધિ પોતે દોડાવી, કારણ કે ખગોળશાસ્ત્રીઓ હતા, જ્ઞાનીઓ હતા. માટે એમને એમ લાગ્યું કે રાજા તો મહેલમાં જન્મે, માટે કે છે મહેલમાં ગયા અને ખોટી જગ્યાએ ગયા. પરંતુ એમની ભૂલ એમને સમજાઈ ત્યારે કે જ્યારે જે રાજા હતા, હેરોદ રાજા, એમણે એ નવા જન્મેલા બાળકની ઈર્ષા કરી. અને પછી જ્યારે એમને ખરેખર ખબર પડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ તો બેથલેહેમમાં થવો જોઈએ, માટે કે છે એ લોકો ત્યાં બેથલેહેમ જાય છે. ઘણી બધી વખતે નાતાલના દિવસે આપણે ખોટી પસંદગી કરીએ છીએ. ધ્યાનથી સાંભળવું, નાતાલના દિવસે એની ઉજવણી કરવા માટે આપણે ખોટી પસંદગી કરીએ છીએ. ઘણી વખતે વ્યસનોનો આપણે આશરો લઈએ છીએ. કારણ કે વ્યસન એટલે રોજ નાતાલ ઉજવી જાય, ના પીએ તો ના ચાલે. ઘણી વખતે નવા કપડાં, ઘણી વખતે ડાન્સ કરો, સારો ખોરાક, ડેકોરેશન, ભેટ આપવી, કુટુંબો તરીકે આનંદ કરો,
એમાં વ્યસન સિવાય બીજું બધું ખોટું નથી. સારો ખોરાક, સારા કપડાં એ ખોટું નથી, પણ જે આવી વ્યસન છે, જે સત્તાની બાબતો છે, એના દ્વારા હું ને તમે ખરો આનંદ મેળવી શકીએ નહીં. ઘણી બધી વખતે આ બધી બાબતો એ મનને તમને દુઃખી કરે છે. તમે જો નાતાલના દિવસમાં પણ ઝઘડા થાય છે. કેમ? કારણ કે ખોટી પસંદગી કરી છે. માટે ઘણી બધી વખતે મોટા ઝઘડા સમયોમાં જોવા મળે છે. અને ખરેખર નાતાલ એ નથી. પણ નાતાલમાં આપણી દ્રષ્ટિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હોવી જોઈએ કે જેણે મારા માટે શું કર્યું એ મારે જોવાની જરૂર છે. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેને સારી ભેટ આપવા માટે તમે અસમર્થ હો. જ્યારે મન વખતે વ્યક્તિને આપણે ગુમાવી દઈએ છીએ ત્યારે મન તમને આંસુ આપી દે છે. પણ નાતાલના સમયમાં આ બધું જ્યારે કેન્દ્રમાં રાખીએ છીએ ત્યારે હું ને તમે નિરાશ થઈએ છીએ. માટે માંગ્યો હોય અહીંયા જોયું તો કે ત્યારે યોગ્ય જગ્યાએ જઈ શક્યા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર એમણે પવિત્ર ઈશ્વર તરફ એમણે દ્રષ્ટિ કરી. એમણે નાતાલની ખરી ઉજવણી ક્યારે કરી? કે જ્યારે એમની દ્રષ્ટિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ સ્થિર કરી. કારણ કે તમે 4થી 5મી અને 6ઠ્ઠી કલમ જો વાંચો તો ત્યાં શું લખ્યું છે? એટલે તેણે, એટલે કે કોણે? હેરોદ સર્વ મુખ્ય યાજકોને, લોકોના શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. અત્યાર સુધી એ રાજાને નથી ખબર. માટે એના જે જ્ઞાનીઓ હતા એને બોલાવ્યું. જ્યારે માગીઓએ કીધું કે યહૂદીઓના રાજાનો જન્મ થયો છે, ઇઝરાયલના રાજાનો, ત્યારે લોકોને જ્ઞાનીઓને બોલાયા અને કીધું કે આ રાજાનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે કે જે 5મી કલમમાં ત્યારે તેઓએ, એટલે કોણે? જે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ હતા એમણે કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકોએ લખ્યું છે. કોણે? ભૂતકાળમાં લખ્યું છે. શું પ્રબોધકોએ શું લખ્યું છે? 6ઠ્ઠી કલમ કે છે, ઓ યહૂદિયાના દેશના બેથલેહેમ, તું યહૂદીઓના શિવામાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. આ વાત ક્યાં લખી છે? મીખા 5 અને 2. જૂના કરારમાં મીખા 5 અને 2માં 600 થી 700 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં જન્મશે એની વાત લખી છે. આ જ્ઞાનીઓને નથી ખબર, પણ બાઇબલમાં એ વાત લખેલી છે કે યહૂદીઓના બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. બહુ નાનું એવું આ પ્રાંત, પણ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાં જન્મ્યા. અને તે ક્યાં? એક કૂચ અને બંદી ગભામાં. બેથલેહેમ કહેવાય છે કે છે રોટલીનું શહેર. બરાબર? ઈશ્વરને કહે છે રોટલીનું એ શહેર હતું. અને આ જ બેથલેહેમમાં જન્મનાર એક નાનું બાળક કે છે જીવનની રોટલી બને. જીવનની રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બને છે. કે જે માંગીઓને હવે જે નવી માહિતી મળી તે મુજબ હવે તારા તરફ દ્રષ્ટિ રાખી. પહેલાં મહેલ તરફ રાખી, નજીક આવ્યા એટલે મહેલ તરફ ગયા, પણ પછી અમને ખબર પડી ક્યાં જન્મવા જોઈએ તો કે બેથલેહેમમાં. માટે હવે એમની દ્રષ્ટિ એટલે તારા તરફ રાખી. જ્યાં સુધી બેથલેહેમના ગભાણમાં સૂતેલા ઈસુને ના જોયા ત્યાં સુધી કે છે તારાને અનુસરી. ઘણી બધી વખતે હું અને તમે આપણી જે દિશા છે એને ગુમાવી દઈએ છીએ કારણ કે આપણી દ્રષ્ટિ બીજી બધી બાબતો તરફ કરે છે. આપણી દ્રષ્ટિ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ રાખીએ છીએ તો આપણે યોગ્ય દિશામાં જઈ શકીએ છીએ અને ખરેખરો આનંદ આપણે મેળવી શકીએ છીએ. આપણે આશીર્વાદિત થઈએ છીએ અને બીજાઓને માટે પણ આશીર્વાદનું કારણ થઈએ છીએ. માટે આપણી દ્રષ્ટિએ ભૌતિક વાનાઓ પર નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સ્થિર રાખીએ અને એનો ખરો આનંદ હું અને તમે મેળવી શકીએ. ત્રીજું અને છેલ્લું, વોટ ડુ યુ ગીવ? તમે શું આપો છો? નાતાલના દિવસોમાં તમે શું આપો છો એ તમારી ખરી આનંદી નાતાલ બને છે. એની પર તમારા નાતાલનો આધાર છે કે તમે શું આપો છો. બરાબર? આપણે હંમેશા શું મેળવીએ એની પર આપણે દ્રષ્ટિ રાખીએ છીએ. નાતાલના દિવસે મને શું મળશે, પણ અગત્યનું છે કે હું ને તમે શું આપીએ છીએ. અહીંયા માંગીઓ વિશે જોઈએ તો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે શું આપી? ભેટો આપી. માંગીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ભેટો આપે છે તે સમયે ખરેખર એ યોગ્ય હતી. બરાબર? પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ 3 ભેટ આપી? સોનું, લોબાન અને ગોળ. 3 ભેટો આપી. તો પ્રશ્ન થાય, નાના બાળકને શું આપવાનું હોય? રમકડા આપીએ. બરાબર? બાળકો ત્યાં ઘણું બધું આપતા હોય છે નાના બાળકોને, પણ આ બાળકને તો એવું કશું ના આપ્યું. શા માટે સોનું, લોબાન અને ગોળ આપ્યું? બહુ અગત્યનું છે. આપણે ગીત ગાયું એમાં પણ અર્થ આપેલો છે. માટે ઘણી બધી વખત હું તમે વાંચી નાખીએ છીએ અને ગીતો ગઈ નાખીએ છીએ, પણ એનો ખરો અર્થ જે સમજવો જોઈએ એ સમજવા હું ને તમે નિષ્ફળ જઈએ છીએ. એટલે જે ખરી સ્તુતિ આરાધના કરવી જોઈએ અથવા ઈશ્વરનો જે વચનનો આશીર્વાદ મેળવવો જોઈએ એ હું ને તમે મેળવતા નથી.
પણ કે છે અહીંયા માંગીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે છે સોનું ભેટ આપ્યું. સોનું શું બતાવે છે કે છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ હતા? રાજા હતા. માટે રાજાને ભેટ કેવી અપાય? ધી બેસ્ટ અપાય. અને માટે કે છે કે સોનું તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં મૂકે. આપણે નાના બાળકને કદાચ નાની વીંટી આપીએ, બરાબર, એ બહુ નિકટના આપણા સંબંધો હોય તો, પણ આ માંગ્યો તો ઓળખતા જ નહોતા, કોઈ લેવા દેવા નહોતા, પણ તેમ છતાંય કે છે સોનું લઈને આવ્યા. કે છે માંગ્યો બાળ ઈસુને મહાન રાજા તરીકે જોતા હતા. આજે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ રીતે જોઈએ છે? શું એ ખરેખર મારા ને તમારા રાજા છે કે નહીં? અને આપણે તેની પ્રજા છે કે નહીં? રાજા જે કહે ને એ પ્રમાણે પ્રજાએ કરવાનું. પણ આપણે પ્રજા કેવી છે? વંટેલી પ્રજા. આપણને જેમ ગમે ને એમ કરીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે સ્વીકારતા નથી. પણ અહીંયા આ જે માંગ્યો હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે સ્વીકારે છે. અને મારે ને તમારે એમને રાજા તરીકે સ્વીકારવાની જરૂર છે. કે જે સોનાની ભેટ તેમને માટે યથા યોગ્ય હતી, જે મારે ને તમારે આપવાની જરૂર છે. સોનું બીજું શું બતાવે છે? સોનું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેવત્વ, સંપૂર્ણતા અને મહિમાનું પ્રતિક છે. ફરીથી કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેવત્વ રજૂ કરે છે. સોનું આપ્યું ને એ માંગ્યો એવું માને છે કે આ એ દેવ છે અથવા ઈશ્વર છે, સંપૂર્ણ છે, મહિમાને યોગ્ય છે. માટે મારે તમારે જે ભેટ તરીકે લાવવાની જરૂર છે, આપણા જીવનને પ્રભુને આપણે ઈશ્વર તરીકે સ્વીકારવાની જરૂર છે. એ સંપૂર્ણ છે, એ મહિમાને યોગ્ય પ્રભુ છે. માટે મારે તમારે એમને મહિમા આપવાની જરૂર છે. બીજી શું વસ્તુ લાયા માંગ્યો? જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોબાન ભેટ તરીકે લાવ્યા. હવે લોબાનનો ઉપયોગ કે છે મંદિરમાં થતો હતો, ચર્ચમાં એ વખતે. અને કે એનો ઉપયોગ કોણ કરે? પ્રમુખ યાજક એક ધૂપ બાળવા તરીકે કરતા હતા, બરાબર. અને અહીંયા આપણે જોઈએ કે એ જે લોબાન અથવા ધૂપનો ઉપયોગ યાજકો મંદિરમાં કરતા હતા, પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કોણ હતા? પ્રમુખ યાજક હતા. એ જે ધૂપ ઉડાવે એનો શ્વાસ કે જે ઈશ્વરને ગમતો હતો, એ રીતે પ્રમુખ યાજક ધૂપ બાળે એ મંદિરમાં જઈને, કે જેથી ઈશ્વરની પાસે જાય અને ઈશ્વરને ગમે, ઈશ્વર ખુશ થાય. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ પ્રમુખ યાજક, પોતે બલિદાન બન્યા અને સંપૂર્ણ પવિત્ર બલિદાન આપ્યું કે જે ઈશ્વરને ગમ્યું, જે મારો ને તમારો ઉદ્ધાર કર્યો. માટે કે જે લોબાન એટલે આપ્યું કારણ કે ધૂપ બાળવા માટે એક લોબાન તરીકે લાયા છે, કારણ કે આ તે ઈશ્વરની પાસે લઈ જાય છે. લોબાન આપણને ઈશ્વરની પાસે લઈ જાય છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મને તમને ઈશ્વરની પાસે લઈ જાય છે. માટે કે છે લોબાન એ લોકો લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ એ ઈશ્વર હતા અને કે છે લોબાન એ ઈશ્વરની પાસે લઈ જતું હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર તરીકે જ એ મારી અને તમારી પાસે આવ્યા. માથી 1:23 શું કહે છે? એમાં એમનું કયું નામ આપ્યું છે? ઇમાન્યુઅલ, ઈશ્વર આપણી સાથે. યોહાન 1:14 કહે છે, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. ફરીથી કહીશ, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. એટલે જે શબ્દ છે, ફરીથી કહીશ, શબ્દ છે એના માટે જે મૂળ શબ્દ વપરાયો છે એ લોગોસ છે. લોગોસ શું થશે? ઉત્પન્ન કરતા. આ શબ્દ જન્મ્યો છે એમ નહીં, આ શબ્દ જ જે જન્મ્યો છે એ જ કોણ છે? ઉત્પન્ન કરતા. જેણે આકાશ પૃથ્વી સર્વસ્વ બનાવ્યું છે, જે મને તમને બનાવ્યા છે, એ ઉત્પન્ન કરનાર છે. એ મારી અને તમારી પાસે આવીને વસ્યા છે. માટે લોબાન કે છે એક સુગંધી અથવા તો અત્તર હતું, જે શું બતાવે છે? જે પાપ રહિત સંપૂર્ણતા ધરાવતા જીવનની સુવાસ છે, જે પવિત્ર બતાવે છે. અને એ લોકો જ્યારે લોબાન લઈને આવ્યા ત્યારે માંગ્યો એ વિચારધારા સાથે લાવ્યા કે આ પવિત્ર ઈશ્વર છે, જેને માન, મહિમા, ગૌરવ એને છે. એક નાના બાળકને આપણે આ રીતે નથી લેતા, બરાબર. નાના બાળકને આપણે હાથમાં લઈને રમાડીએ ખાલી, પણ આ જગ્યાએ ઈશ્વર તરીકે એમની આગળ કે છે આ ઈશ્વર છે, એ રીતે એ લોકો એની આગળ નમી ગયા. ત્રીજું, બોલની ભેટ શું સૂચવે છે? મરણ વિશે કહે છે, બરાબર. કે છે માંગ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલની ભેટ આપીને તેમના મરણ વિશે જણાવ્યું. માંગ્યોને ખબર નથી, લગભગ 33 વર્ષ પછી આ મરણ પામશે એવી એ લોકોને ખબર નથી, પણ તેમ છતાં ઈશ્વરની દોરવણીથી એ છે બોળ એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્પણ કરે છે. કહેવાય છે બોળ એક કડવો છોડ છે, બરાબર. જેમ અમારા ગીતોમાં ગાયું પ્રમાણે કે છે તે ભાવિ ઘટનાનું સૂચન છે કે જે જગતના પાપોનો ભાર ઉઠાવવા માટે તેમને દુઃખ સહન કરવું પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વસ્તુ લઈને ભેટ તરીકે આવે છે.
કે જે બોર્ડ એવો મલમ હતો કે જે શબને દફન કરતા પહેલાં તે શરીરનો અભિષેક કરવા માટે એનો ઉપયોગ થયો. જ્યારે મરી જાય કોઈ વ્યક્તિ ત્યારે કે જેના શરીરમાં કે છે બોળની સુગંધી એ ભરવામાં આવતી હતી, બરાબર. એ રીતે એ શરીરનો અભિષેક કરવામાં આવતો હતો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે છે બોળની ભેટ આપીને શું સૂચવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર જગતના પાપોને માટે મરણ માટે આ 3 ભેટો લઈને આવ્યા. એનું આ સૂચન બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન રાજા છે, જે સંપૂર્ણ છે, જે દેવ છે, જે સ્તુતિને લાયક છે, જે મારા અને તમારા પાપોને માટે, સમગ્ર વિશ્વના પાપોને માટે મરણ પામશે. માટે કે છે આ 3 ભેટ લઈને આ લોકો આવ્યા. પ્રશ્ન એ થાય કે નાતાલ સમયે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ ભેટ આપીશું? શું આપણે આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજા તરીકે સ્વીકારીશું? સ્વીકારેલા છે કે નહીં એ બહુ પ્રશ્ન છે. સ્વીકાર્યા છે પણ અમુક ક્ષેત્રો જે આપણે જ રાખ્યા છે, આપણું જ રાજ ચાલે છે એમાં. આજે કહીએ કે પ્રભુ તમે સંપૂર્ણ રાજા બનો અને અમારા જીવનના તમામ ક્ષેત્રોમાં તમે રાજ કરો, તમે જેમ કહેશો એ પ્રમાણે અમે કરીશું. કેવળ કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોની માફી આપી શકે છે. આપણું જો ઈશ્વર સાથે કોઈ સમાધાન કરી શકે એવું હોય એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. માટે મારે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે સ્વીકારવાની જરૂર છે, કારણ કે મારા તમારા માટે બલિદાન બન્યા છે. માટે જો ખરેખર પ્રભુને સ્વીકારીશું ને તો ગમે તેવી પ્રશ્નો હશે, ગમે તેવા સંકટો હશે ને, કોઈ જે નાતાલનો આનંદ હશે ને એ બાહ્ય કોઈ બાબતો છોડી શકે એમ નથી. પણ જો પ્રભુને સ્વીકાર્યા નથી તો નાની નાની બાબતો આપણને હચમચાવી દેશે, આપણને ટેન્શનમાં મૂકી દેશે, બરાબર. પણ જો ખરેખર નાતાલનો આનંદ મેળવવો છે તો આપણે પ્રભુને પ્રભુ તરીકે સ્વીકારીએ. સાથે સાથે આપણા પડોશી, મિત્રો, કુટુંબીજનોને આપણે પ્રેમ કરીએ, માફી માંગીએ, માફી આપીએ, એકબીજાના દુઃખમાં સહભાગી બનીએ. એ જ સાચી નાતાલ છે. ખાલી આપણે એકલા જ આનંદ અનુભવીએ એવું નહીં. નાતાલ એ તો બીજાઓને માટે, પ્રભુએ બીજાઓને માટે આપ્યું. માટે મારે ને તમારે ખાલી એકલા જ આનંદનો અનુભવ કરીએ એમ નહીં, પણ આપણા આનંદમાં બીજાઓને પણ સહભાગી બનાવવાની છે. જો હું ને તમે એ પ્રમાણે કરીએ છીએ તો આપણી નાતાલ એ આનંદમય બની શકે છે. ખબર નથી કેટલા માંગ્યો આવ્યા. આપણે 3 ભેટ જોઈએ છે એટલે આપણને એમ લાગે કે કદાચ 3 માંગ્યો હશે, પણ કદાચ વધારે પણ હોઈ શકે. કારણ કે એ સમયમાં જ્યારે મુસાફરી કરે ત્યારે જે મુસાફરીમાં લૂંટફાટ થવાની બહુ સંભાવના રહેતી હતી. માટે લોકો જૂથમાં નીકળતા હતા, ઝુંડમાં નીકળતા હતા કે જેથી આવી તકલીફોનો સામનો ના કરવો પડે, બરાબર. એટલે કેટલા માંગ્યો છે આપણને ખબર નથી, પણ 3 ભેટ લાયા એ આપણે જાણીએ. માટે જો મારે તમારે આજે નાતાલ તરીકે ઉજવવી છે તો આપણે પ્રભુને રાજા તરીકે સ્વીકારીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાનું બાળક નથી, બિચારું બાળક નથી, પણ એ મહાન રાજા છે. અને મહાન રાજા તરીકે આપણે સ્વીકારીએ. જો કદાચ નાતાલની આપણે અલગ અલગ વિચારધારાઓ સાથે હોઈએ એ વિચારધારાઓને મૂકી દેવાની જરૂર છે. નો ડાઉટ આપણે ડેકોરેશન કરીએ, સ્ટાર કરીએ, નવા કપડાં, સારો ખોરાક સારું છે, પણ અગત્યનું શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાતાલના કેન્દ્ર સ્થાને હોવા છે. મારી અને તમારી દ્રષ્ટિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હોવી જોઈએ. ખરેખર એ ગભામાં જન્મેલું બાળક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા હૃદયમાં જન્મ્યું છે કે નહીં એ સૌથી અગત્ય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયોમાં એવું ઈચ્છે છે, જો હજી સુધી આપણા હૃદયમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન નથી, એ સ્થાન મારે તમારે આપવાની જરૂર છે. અને આ સમયોમાં આપણે એ નક્કી કરવાનું છે, અથવા એ ઈશ્વર સાથેના કરાર અથવા વચનથી બંધાવવાનું છે કે હવે મારું જીવન કેવળ તમારી સેવા માટે, તમે જે કહો છો એ પ્રમાણે હું જીવીશ. મારી ઈચ્છા પ્રમાણે નહીં. હું નિયમિત શું કરીશ? તમારું વચન વાંચીશ. જો મેં હજી બાઇબલ ઉઘાડ્યું નથી, ખાલી મારા ઘરમાં પડ્યું ધૂળ ખાય છે, એ ધૂળને ખંખેરીશ અને નિયમિત રોજે રોજ અમારું વચન વાંચીશ. રોજે રોજ હું મારા માટે, મારા કુટુંબ માટે, હું જ્યાં રહું છું ત્યાં, મારા રાજ્ય માટે, મારા દેશ માટે, સમગ્ર વિશ્વ માટે હું પ્રાર્થના કરીશ. પેપર વાંચવાનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે એમાંથી મારે કઈ બાબતો માટે પ્રાર્થના કરવી જોઈએ. હું ટીવી કે મોબાઈલ જોઉં છું, એમાંથી સમાચાર સાંભળું છું, ખરેખર હું એ પ્રમાણે પ્રાર્થના કરું છું કે નહીં એ અગત્યનું છે. આ સમયોમાં આપણા સંબંધોને પણ
સુધારવાની જરૂર છે. આપણું હૃદય સંપૂર્ણ ઈશ્વરને સોંપવાની જરૂર છે. આજે હું તમને જે કહેવા માગું છું એ ખાતરીદાયક બાબત, જો તમે યોગ્ય બાબતો વિશે વિચારો છો તો ખ્રિસ્ત અને તેમની ઈચ્છાને શોધો, બીજી કોઈ બાબત નહીં. પહેલાં તેના રાજ્ય અને ન્યાયપણાને શોધો. તમે વચનમાં પોતાની જાતને નિહાળો, ઈશ્વરને નિહાળો. ઈશ્વર તમને શું કહેવા માંગે છે, તમારા માટે ઈશ્વરની શું અપેક્ષા તમારી તરફથી રાખી રહ્યા છે, એને તમે નિહાળો અને તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત. કારણ કે સાચી નાકાર એ છે કે આપણે ખ્રિસ્તને બદલીએ છીએ કે નહીં. આપણા જીવનોમાં, આપણા દરેક કાર્યોમાં એ કેન્દ્ર સ્થાને કે છે કે નહીં, એમને પૂછીને દરેક કાર્ય કરીએ છીએ કે નહીં, એ અગત્યનું છે. અને નાતાલના દિવસોમાં બહુ અગત્યનું છે કે આપણે આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ જોઈએ, ઈશ્વર તરફ કેન્દ્રિત કરીએ. આપણે ઈશ્વરના રાજ્યને, ઈશ્વરની ઈચ્છાને શોધીએ, આપણા જીવનને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરીએ અને એમ સાચી આ નાતાલનો આપણે આનંદનો અનુભવ કરીએ. પ્રાર્થના કરીએ.